જૂનાગઢ નજીકના વડાલ ગામે બુધવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે જૂનાગઢ જિલ્લાના પાસના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અનામત આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરી હતી. બાદમાં સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની મુલાકાતમાં તેમણે સીએમથી લઈને પીએમ સુધીનાને આડે હાથે લીધા હતા. સાથોસાથ અનામત આપવું કઈ રીતે શક્ય છે તેના વિશે પણ વાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગઈકાલે જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. ત્યાં પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો અને યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારો હક નહીં મળે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન આનબાન અને શાંતિ ચાલતું રહેશે અને 2017 સુધીમાં ભાજપ સરકાર આવી નવી તાનાશાહી કરશે તો 2017 માં ઉખાડીને ફેંકતા પણ જૂનાગઢના ઓજી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી નિયમિત વેરો ભરવા છતાં કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવતું નથી. માત્ર પાણી જ નહીં, પ્રાથમિક સુવિધા મામલે પણ આ વિસ્તાર સાથે આગળતા જેવું વર્તન થાય છે. અનેક રજૂઆત છતાં કોઈ નિષ્કર્ષ ન નીકળતા આખરે આ વિસ્તારના લોકોએ લડતના મંડાણ કર્યા છે. બુધવારે ઝાંઝરડાના સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કાર્તિક ઠાકર, મહેન્દ્ર સગર, ભરત જોશી, નાજાભાઈ સોલંકી વગેરેની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સ્થાનિકોએ રેલી કાઢી હતી. જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ શ્રીમદ ભાગવત સંહિતા પારાયણનો પ્રારંભ થયો છે. તેમજ આગામી દિવસોમાં શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીજીના દીક્ષા શતાબ્દી ભાવાંજલિ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગુરુવારના સાંજે 5 કલાકે ભેસાણ ચોકડી પાસે બનેલા તાલુકા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઉપરાંત ટાઉન હોલ ખાતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. જૂનાગઢના ભેસાણ ચોક નજીક ઘણા સમયથી તાલુકા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાયું હતું. આ પોલીસ સ્ટેશનનું તારીખ 20 ના સાંજે 5 વાગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે. જૂનાગઢમાં મુકેશજીને સંગીત સંધ્યા કાર્યક્રમના 55 વર્ષ પૂર્ણ થયા બદલ જૂનાગઢના ગાયક ડોક્ટર ફયાજ મુનશી દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ જહેમત ફાવી રહે છે. જૂનાગઢ એક ઐતિહાસિક નગર છે અને એવો જ ભવ્ય ઐતિહાસિક તેનો વારસો છે. સૌરાષ્ટ્ર અને જૂનાગઢના ઇતિહાસમાં ડોક્યુ કરાવતું એક તસવીર પ્રદર્શનનું તાજેતરમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા કોલેજના પ્રોફેસર અને જાણીતા ઇતિહાસવિદ ડોક્ટર પ્રદ્યુમન ખાચર સંગ્રહમાંથી ખાસ પસંદ કરેલી તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે. બાબરી મસ્જિદ ધ્વંસ મામલામાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા ભાજપના નેતાઓ વિરુદ્ધ આપરાધિક ષડયંત્રનો મામલો ચલાવવા સુપ્રીમ કોર્ટના આદેશથી ભલે આ નેતાઓ ઉપર વ્યક્તિગત રીતે મોટી અસર પડે, પરંતુ મોદી અને ભાજપ માટે રાજકીય ફાયદાની બાબત સાબિત થશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ મામલાની ટ્રાયલ 2 વર્ષની અંદર પૂર્ણ કરાશે. તાજેતરમાં સંપન્ન થયેલી ઉત્તર પ્રદેશની ધારાસભા ચૂંટણીમાં ઈવીએમ ગોટાળા અંગે માયાવતી સહિતના વિપક્ષી નેતાઓએ સર્જેલા પ્રશ્ન બાદ હવે દેશમાં યોજાનારી ધારાસભા ચૂંટણીઓમાં વપરાનાર તમામ ઈવીએમને વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ VVAP સજ્જ કરવા કેન્દ્રીય કેબિનેટે ₹16,000 કરોડનું જંગી બજેટ મંજૂર કર્યું છે અને આ પ્રકારના ઈવીએમ તૈયાર કરવા ચૂંટણી પંચે પણ તૈયારી કરી લીધી છે.